કેશોદ ખાતે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલા વિવેક ગ્રંથ રથનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે પહોંચેલા રથ સાથેના પ્રતિનિધિઓનું શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીની પ્રતિકૃતિની આરતી બાદ કૌશિકભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના જીવન, વિચારો અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના, હિંમત, સાહસ અને જવાબદારી કેળવાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું અને વિદ્યાર્થીઓને પુસ્તકો રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. વિવેક ગ્રંથ રથના માધ્યમથી સ્વામી વિવેકાનંદના વિચારો અને સાહિત્યને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વામી વિવેકાનંદના જીવન મૂલ્યોને આત્મસાત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિવેક ગ્રંથ રથ લઈને આજે આ કેશોદની ધરતી પર અમે આવ્યા છીએ. મુખ્ય પ્રયોજન શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટને આગામી માર્ચમાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 100 વર્ષ પૂર્ણ શતાબ્દી વર્ષ નિમિત્તે આ રથ છે સમગ્ર ગુજરાતની અંદર સ્કૂલ, કોલેજોમાં, બધી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની અંદર એક રાષ્ટ્રભાવના, હિંમતવાન બને, સાહસિક બને એ હેતુથી દરેક સ્કૂલોમાં જઈ અને એક સંદેશ સ્વામી વિવેકાનંદનો પહોંચાડશે. સ્વામી વિવેકાનંદે એમના ગુરુદેવની મહાસમાધિ પછી અમેરિકા ગયા, ત્યારબાદ ભારતમાં 1898માં આવીને એમણે રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી. આજ 250થી વધુ આશ્રમો આજ સમગ્ર વિશ્વમાં આવેલા છે.